ને માથામાં ધોકું મેલ્યું છે આ જોકું આજ તો કેટલા મેલે થઈ ગયો આ આ જઈને કોઈ સૃષ્ટિ કાલ રજા છે એટલે જઈને કોઈ તારા સૃષ્ટિ કાલે જ નથી પણ આજ તો ફાઇનલ જાય જ છે મેશુ તો રોવો છે જવા માટે કઈ મેશુ તો રોવો છે પણ મેશુ નહીં જવા મળે 3 1 2 3 કામ કરીને ખાતો તો શેડી થી મેલ્યું મદદ થેર બપોરે ખાતો તે વખત ના જોડી પક્કા કોઈ લઈ જ નહીં ગયું તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજ તમારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલા તો હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું તો ગાઈઝ વાગી ગયા છે 7:30 અને 7:30 વાગે અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે તો પહેલાં તો આપણે સવારમાં બધાને કરી દઈએ અત્યારે ગુડ મોર્નિંગ અને જો વહેલા આવી ગયો છે પહેલાં તો મોર દોણા ખાવા માટે જુઓ વહેલા મોર દોણા ખાવા માટે આવી ગયો છે જો તો જો પપ્પા આવી ગયા છે પપ્પા ગુડ મોર્નિંગ ચા બા પીધો કે નહીં તાણ શેમ આજ તો નહીં પીધો મુકાય છે હા તો પપ્પાએ તો હજી ચા નહીં પીધો પપ્પા તો આવી ગયા છે આ સાઈડ તો જો વાદળો નહીં કરે આજ તો હા વાતાવરણ વરસાદ આવે એવું નહીં લાગતું નહીં એવું ઠંડી આવે ઓછી નહીં વાદળોને લીધે તો જો આ સાઈડ તો મેશુ ઓય રાધે 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 કરો રાધે કરો રાધે 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 કરો હા રાધે રાધે પેલો મોર આવ્યા મોર આવ્યો છું પેલો આવ્યો રે ચો અરે હે તા જો નહીં આવ્યો ને હેડો તો શેધાજી આવી ગયા તો શેધાજીનું હું દાળો ગયો છે જાદુ વહેલા ઉઠી ગયા આજ તો આજે માગું એ તો ફિરકી ગુડ મોર્નિંગ જો શેધાજી તાઈને બે આજ તો હજી દાળો આટલા આજ તો વહેલા ઉઠી ગયા સૌથી વહેલા 9 વાગે ઊંઘી હતી મેં પૂછ્યું બધા 8 વાગે ઊંઘી અને 5 વાગે ઊભા થઈ ગયો તો જો એકન તો વહેલા 1 2 3 કેટલીઓ ખોલી દીધી દૂધ લેવા માટે મમ્મી ગુડ મોર્નિંગ એકમાં છાશ છે ભાઈ મમ્મી છાશ શેમ હતું તને ખબર શેમ હતી તે મોયું ના એવું નાખી એ હે ગુડ મોર્નિંગ તો જો આ સાઈડ તો સૃષ્ટિને હજી સ્કૂલમાં જવાનું છે ગુડ મોર્નિંગ ચાને જવાનું છે શાળામાંથી છેલ્લા વાગ્યા ખબર છે કે તૈયાર થાય જલ્દી પણ આ તો હજી તૈયાર તો થઈ નહીં આમ તો તૈયાર થઈ જ બેસી જાય છે હા તો કઈ જો એકન તો બધો ચા પીવા માટે બેસી ગયો છું મમ્મી તેજલ ભાભી મેશુ ત્રિશુ સંગીતા ભાભી સૃષ્ટિ અને આ સાઈડ પપ્પા જુઓ બધો અત્યારે વહેલા ચા પીવા માટે બેસી ગયો છે સૃષ્ટિ તો ગોઠિયાન ચા આ સાઈડ રોટલું ચા પેલી સાઈડ રોટલું ચા પાછા પેલી સાઈડ ગોઠિયાન ચા તો જો બધો કઈ ચા પીવા માટે બેસી ગયો છે અત્યારે વહેલા તો ચલો આપણે થોડો ચા પી લઈએ બાઈક અત્યારે વહેલા ચાલુ કરી દીધું છે થોડી વાર રેસિંગ થાય એટલા માટે અત્યારે વહેલા ચાલુ કરી દીધું તો ચલો હા ચા પીવો છો તો ચલો આપણે પી લઈએ ચા તૈયાર કારણ કે આપણે અત્યારે જવાનું છે કોલેજ જવા માટે નીકળવાનું અત્યારે થોડો ડોક્યુમેન્ટ વેરીફાઈ કરવાનો એટલા માટે નીકળીએ છીએ આપણે સત્તાસના જવા માટે તો આપણે થોડું મોડું થશે કારણ કે કોલેજમાં બહુ ઘણું બધું ફોર્મ છે એટલા માટે થોડા લેટ આવશું ખરા ગયા પણ લેટ આવશું તો જો આ સાઈડ તો છે ને ત્રિશુ ઊંઘી છે કે મેશુ આ સાઈડ તો જુઓ ત્રિશુ ઊંઘી છે આ સાઈડ તો જો બા આપણે જઈએ છીએ બરાબર આમ હા અને બધો ખેતરમાં જવાનું જેવું લડીએ કે કૂવો અને એક કોલેન કોણ જા એક કોલેન જવા લેડ આપણે નીકળવું છે બે હોય બે આપણે તો એવું નહીં તો ઘેર આવી ગયા છીએ કોલેજમાં જઈને ઘેર આવી ગયા છીએ તો આ સાઈડ તો તેજલ ભાભીને ચાલ નાખ્યું નહીં અને એક કોલેન કોણ આવ્યું શેધાજી આવ્યા હા ના સોપડા તો જો આ સાઈડ તો સંગીતા ભાભી અને તેજલ ભાભી બે જણનો ઢોરણ નાખે છે ચા ખેતરમાંથી આવી ગયા છે જો અને આપણે ગયા હતા કોલેજ તો આપણે જઈને આવી ગયા છીએ અને આ સાઈડ મમ્મીને બધા ચાર નાખે છે તો 4 બાર નાખી દીધી છે બધા ઢોરણ તો મમ્મી તો એને બેસી છે આગે ઓન બેસી ગયા એમ તો જેટલી સાલ લઈને આવ્યા કેટલી બધી સાર વાઢી આજ તો મારે તો પાછું જવું પડે કાલે કોલેજમાં સાહેબ 11,000 હતા થોડું એક કોમ થયું થોડું કાલે પટી જશે તો ચલો મમ્મીને તો આવી ગયો ઘેર ખાવા પીવાનું બનાવતા હેડો
હા બનાવીએ ચાલુ કરો તો ખાવા નહીં રહો અમે નહીં રહ્યું મારા કોમ છે ઘેર આવી ગયા છીએ અને આ સાઈડ તો જો શેરાઈ તો પોણી મૂકું છું નાવા માટે નહીં ભાઈ મારે મૂકી દઈશ ને ના પણ મારે તો સવારે વહેલા પાછું કોલેજ જવાનું ને મારે શેરાઈ કોલેજ છે તે વખત જવાનું બોલ સાહેબ રજા ઉપર હતા તે જવું તો પડે જ કહું મારે સર્ટી લેવાનું છે એટલે હજી મારા ગોમમાં ફરવાનું છે આજે અને તો થોડો એક કાગળીઓ લઈ જાવ ને આજે થોડું એક ફરી વળું છું આજે દૂધ ભરાવજો ને એ વખત મહેમાન આવ્યા છે ખબર લેવા માટે એ ભાભી પાડો છું બોર કારણ કે ફતેપુર લઈ જવા માટે બોર પાડો છું તો આ સાઈડ તો બોર પાડવાનું કોમ ચાલુ છે પપ્પા આવી ગયા જુઓ તો બોર પાડવાય બોર પાડતા જ ત્યાં આવતો સંગીતા ભાભીની વાત સાચી જો પપ્પા બોર પાડે ખાલી ત્યાં વેણો હમણાં જુઓ ઢગલો હાલ જો આ સાઈડ તે બોર વેણ જ જુઓ હા હા બોરમાં તો કોટાય વાગે છે મેં ચપ્પલે નહીં પહેર લાવ્યો ચલો ભેગો કરે બસ બસ એટલો ને આટલો તો મુઠ્ઠી જ થયો છે ને એટલો બોર પપ્પા પાડે છે ભેગો કઈ નાખો સવારે વહેલા જબર પડે નહીં ભાઈ ખાલી લેવો હોય ને તો સવારે વહેલા ભેગો કઈ નાખવો પડે તો ભેગો થઈ અત્યારે તો આવું નહીં પડતો પાડતોય નહીં ના ઢોર બધે છે જે ઢોર તો ખાઈ જાય છે બોરે આ બે પાડીઓ ઢોર ખાઈ જશે ને આ એક પાડી અને એક આ તો બે બોર ખાઈ જાય એટલે બોર તો રહી જ ના પણ જો પેલી સાઈડ પપ્પા પાડે છે ના સાઈડ સંગીતા ભાભી વેણ જો ચાલુ રાખો તો વેણવાનું ચાલુ રાખો પપ્પા પાડવાનું ચાલુ રાખો જો ભરે ઓકળી છે એટલે મોય ઓહો તાણી એક તો ભરાઈ દઈશ વળી ઓકળી છે મોય એટલે તો જો પપ્પા બોર પાડે છે પડતો જ નહીં પપ્પા હોય આમ જોર કહીને એક ઝાપટા આમ તાણ જ પડશે ઉપર વાયર છે પાછું જોજો વાયર તો જોયો તો ખરું પણ તો જોજો કેમ પડે હે પેલી ગાય આગળ પડે છે ગાય આગળ પડે છે એટલે પહેલાં વેણી લે તો ચલો બધું ગાય જુઓ સંગીતા ભાભી બોર વેણે છે પપ્પા બોર પાડે છે તો ચલો આપણે તો ઘેર જઈએ છીએ પાછા હવે મહેમાન નીકળવાની તૈયારીમાં છું ચલો ફટોફટ વેણતા પડી ગયેલો એકણ બધો તો જલ્દી પાડો લઈ લે બીજું લાવડા મનતા મન ના તો કઈ જો મહેમાન તો આવું જઈશું ઘેર તો બધા ઉભો થઈ ગયો છે મહેમાન નીકળે છે અને આ સાઈડ જો ત્રીસું પકડીને બેઠી છે શાંતિથી આ સાઈડ બધો બહાર નીકળે છે અને આ સાઈડ તો જો સંગીતા ભાભી બોર એવું બધું પેક કરે છે તો બોર પેક થઈ ગયા ભાઈ સૃષ્ટિએ હંગાઈ જાય નહીં ભાઈ સૃષ્ટિને કાલ રજા છે એટલે જાય નહીં ભાઈ લુગડો યાદ કરીને મૂકો એટલે તો સૃષ્ટિ જાય છે ફોન હંગાતી તો આ તો બધું જો નીકળે જવું સૃષ્ટિ તો ઉપડી તાર જવાન છે અરે તાતા કહી દીધા છું તાર જવાન છે હા જવું તારે સૃષ્ટિ કાલે જ નથી પણ આજ તો ફાઇનલ જાય જ છે કાલે તો નથી પણ આજે તો જાય જ છે જો સૃષ્ટિ છે ને સૌથી પહેલા સૃષ્ટિ તૈયાર થઈ દીધું સૃષ્ટિને જવાનું નતું પણ સૃષ્ટિને કાલ રજા છે ને એટલે આજે તૈયાર થઈ જ જાય બોલ્યા વગર હવે તારે જવું છે બે જ જા તું એ બે જ જા બધો નંકાથી તું બે જા સૃષ્ટિ નંકાથી બે જા તો જો એ બધો મૂકવા માટે આવે છે કંઈ મહેમાન આવું જઈશે ઘેર એટલા માટે તો ચલો તો બધો નીકળ્યો છે ચલો સૃષ્ટિએ જો સૃષ્ટિ તો બે જોય મેસુ તો રોવો છે જવા માટે કાંઈ મેસુ તો રોવો છે પણ મેસુનું નહીં જવા મળે હાલ સૃષ્ટિને જવા મળશે એટલે સૃષ્ટિ વચ્ચે બેસી છે જુઓ એ તો હમણાં હાલ તૈયાર થઈ જાય આવવા માટે ચલો એક બાઇક તો નીકળી અને એક બાઇક આવું પાછળથી જાય ઓહો તો એ જો ના બેસી જો રોયા વગર રોવાય ના બધા
વધારે ના રોવાય. બેહું તાર બેહાર હું બેહાર દઉં હા. એક બાઈક જીવ સૃષ્ટિવાળું એટલે રોવો છે. મેન બાઈક જતું રહ્યું મેન બાઈક એને જતું રહ્યું સૃષ્ટિવાળું એટલે. તો ચલો નેકડા ગાઈ દઉં છું મહેમાનથી. તો ગાઈ જો એકન તો વાળવાનું ચાલુ થઈ ગયું છે. પેલી સાઈડ મમ્મી જતી રહી છે ગાયો દોવા માટે. એટલે કે હાલ ભેંસ દોવાનું કામ ચાલુ છે. ભેંસ દોયા પછી ગાય દોવા જવાનું છે. એટલે તેજલ ભાભી જતો રહો. શું કેવું? તો બે જણો એક ગાય દોઈ નાખો પછી આપણે બે જણો ગાય દોઈ નાખીએ. તો એવું કરો પપ્પા? પક્કલ તો ખબર નહીં કોઈ આવું ઘરમાં બરમાં નહીં મૂક્યું જોવો એ ના પછી તો એક વખત મંગાવી તું ખબર છે કોઈ કોમ માટે કાલે મેળવ્યો તો આપણને ખબર નથી. તમે મૂક્યું હોય તો ખબર આમ દોવો બે દોવો મમ્મી. હા બે મંજુ તું દો હું નહીં દોવા આવતો કારીગર આ બેઠો કારીગર હું નહીં. તો જો આ સાઈડ તો સંગીતા ભાભી સોન પર શું થયું શી સાઈડ હા તગાર ઉપડાવું છે કોઈ એમ કરીને મારે છે ના મારે આવું છે જો શો મારે છે આવું છે જો આ ઓન તો હું રોજ પ્રસાદ આલું છું એટલે પછી મને તો મારવા આવે ડેલી એક વખત તો એનો પિરિયડ લેવો જ પડે મારે રોજ દોવાની હોય એટલે ના મારે તો ખાલી બીવાનું નહીં એ નહીં મારે એ મને ખોટી રાખવાની પાહણ મારવા આવે ને એટલે ખોટી જ મેળ દેવાની. તો ચલો તો જો તગાર ઉપર આવી ગયું છે તાર હું તો એમ સમજો કે તે છે ને તગાર ઉપડાવવા માટે એમ કહેતો કે આમ સાઈડ જો મને ખબર નથી કે મારવા આવે એટલા માટે કહેતા એટલે તગાર ઉપડાવશે જ એટલે ઉપડાવતો જો હેડો તાર લે તો જો સંગીતા ભાભી તો સોન પર તગાર ઉપર આવી ગયું હવે નાખવા જઈશું ઉકેલામાં તેઓ લગાડો વરંડો વાળી રખ નામ ખુરશી કોણ લઈ ગયું નવી વરગની પછી હું પાછી બદલી નાખીને આમથી આમ કરી છે શું કરી તો ના ચડી પક્કા કોઈ લઈ જ નહીં ગયું તો હવે મેલ્યું અને મારા છોકરોએ લઈ લીધું હોય તો શું ખબર. બાનું પૂછો કદાચ આગા પાછી મૂકી હોય તો પણ આપણું હતું કે આપણું હોય તો વધુ નહીં. એ મેશી તું શું હેડી એ મેશી તો આ ચપ્પલ તો જો મોય નાખે છે એ તો અમુ છે ને અમે હા અમે લોટ ખાવા માટે આવી જાય એનો ટાઈમ થઈ ગયો લોટ ખાવાનો. કંચરા માજી કોઈ પડતું જ નહીં. એ માર પડી એ શું કરે તો જો આપણે તો ગાય દોવા માટે આવી ગયા છીએ. મમ્મી સોળા છે રેલીને પણ રેલી મમ્મીને સોળવા દે નહીં. સોળવા દે ખરી પણ હેરાન વધારે કરી દે. શું કહેવું મમ્મી? સો મમ્મી ગોળ ગોળ ફરશે ને તો એ રેલી તો સોળવાય નહીં દે અને મમ્મી છે ને ગુસ્સે થઈ જાય ભાઈ જોશન તો એ પણ મમ્મીએ કાઠું દિલ રાખીને છોડી દીધી ખરી. સોળો હા એ તો મમ્મી એ રોટવાની એવી ગોઠો પડી દીધી કે એટલે હમણાં એ તો ફિટ થઈ જાય પણ આમાં એને ગોઠો પડી દીધી હમણાં એકદમ નવું રોટવું હોય ને એ વળી ફિટ થયું એમ ના હમણાં જો હા 1 2 3 કરજે બોલ તો ખરા 1 2 3 થી નહીં 3 1 2 3 બદનાવ કશું ના કરે ગાય એટલે હું આગળ ઉભો રહું કશું ના કરે ના પાટો મેલો કશું ના કરે અને કશું ના કરે શાંતિથી દોવા લે ચિંતા કરે આગળ બધો ચિંતા કરવાની કોઈ જરૂર નહીં સેવા તો હું કરે. ઓ મમ્મી તને કોણ સેવા કરશે? હા હું નહીં કરું તને સેવા કોણ કરશે? સેવા તો બધો નહીં કરે સેવા તો તાર બધોની મૂકે તો તાર શાંતિથી ખાટલા મૂકી રહો ને મમ્મી તને મેશું ને માથામાં ધોકું મેલ્યું છે આ ધોકું આજ તો કઈ કેટલા મેલે આ એ તો જબ્બર દુખાય દુખાય તાણે જબ્બર દુખાય છે કે જબ્બર દુખાય છે અને શેનું શેવું લાકડું મૂકી દઉં આ પેલું ધોકું એવું ઓહો તાણે આવું જાડું તાણે શેવું થેર દઈને મેલ્યું અમે તો આમ કરીને ખાતો તો શેડીથી મેલ્યું મદદ થેર બપોરે ખાતો તે વખત તેલ કરીને મૂકી દીધું જોવું પડે કે પણ આજુબાજુ
અમે તો ખાતા હતા ને શેરીથી આવી તો ખુલે આપણે ગમે તે ત્યાં આપણને તો જોવું પડે તમારે એટલું તો ધ્યાન રાખવું પડે કે એ તો અમે હું તો હજુ કે હા ઓહો ઓહો અરે તાલી તાલી આલો લે ના લ્યો કોઈ ના મમ નહીં લાવતા મમ નહીં લાવ તાલી આલો મન હે ગોળી છે જીલા ખાઈ ગયો બાને તો જો ઓહો સ્વેટર બેટર પહેરીને કમ્પ્લીટ થઈ ગયો છે સ્વેટર ને શાલ ને બધું રેડી થઈ દીધું ને ઠંડી તો વાયર કમ હું સ્વેટર જ પહેર મારું સ્વેટર જોઈ તું બા મારું સ્વેટર જોઈ તું મારું હું ખોલી લઉં હા અરે ત્રિશુ આઈ અરે ત્રિશુ આઈ લેડો લાવ રાકેશ ઊંઘી ગયો રાકેશના દુકાન માથું રાકેશ ઊંઘી ગયો અને આપણે આટલા વિડીયોનો અંત કરીએ છીએ અને કાલે ફરીથી નવા વિલોગમાં મળીશું તો જય માતાજી Thank you.